એ લઈને આવ્યો હું લાકડા બે ચાર કેવા વાસણ ઉટકે છે મારા રાજ એ તારી હું મારો હું કામ મારે જ છે ને તે દી ઓ ભાને રૂમમાં પૂરી દીધા આખો દી જેવા બહાર કાઢ્યા એવા રી હમણે વૈયા ગયા. હવે આ તારે હાથે રોટલા ઘડવા પડે, મારે હાથે વાસણ ઉટકવા પડે અને પાછો મોજથી ગીત ગાય જાણે મોટો ગઢ જીતો હોય એમ. હા આનંદ કરવાનો હોય એમ કાંઈ વૈયાદાર કાંઈ બી ન જવાનું હોય એ બધું હાલ્યા કરે. આનંદ કરો એવું હાલ્યા કરે, મોજ કરવાની હોય. એકાદું બૈરું વી ગયું શું થઈ ગયું આમાં હા હમણાં રોટલા ઘડી નાખું કાંઈ મૂંઝાવાનું થોડું હોય. હોશિયારી નથી મૂકતા ગામમાં, કોઈ હોશિયારી ના મૂકતા. આમ હવાલા તો આમ તમને કહો આમ લાલ બાટલો ભરેલો હોય એમ બધા ભરાઈ ગયા આપણા ગામમાં. આવી ગયો કોને આવ્યો સાંભળવા જે મારા ગામમાં હેરાન થતું હોય ને ત્યાં જઈને મને બેહવાનો મારો શોખ છે. એમ મનસુખ વાંડો એ બાબતથી ફેમસ છે. હવે તો ક્યાંક બીજે બે તો અમારા ઘરે હું લેવા છું બે આવ્યો તમારા ઘરે વાલમભાઈ ઓહ, આપણા આખા ગામની માલપા એક તમારું ઘર એવું હતું કે જ્યાં બાયડી વાળું જેના ઘરે બૈરા છે અને આ રાકા વદરની માલપા વાલમભાઈ ઘરેથી બૈરું રે હમણાં વહી ગયું ને આખું ગામ વાંઢાનું થઈ ગયું. મને કેટલો આનંદ થતો હશે વિચાર કરો. હળગી ગયો તાર તો આમ દીવાળી હળગે. હે હા હા એ હું આયા તમારું ગળ હળગાવા નથી આવતો, હું તમને સમજાવવા આવ્યો છું, સલાહ સૂચન આપું છું. તું હા સાંભળતા નહોતા? તું અમને સલાહ આપીશ. હા અહીંયા છે ને એમે ફૂલ હેરાન થઈ ગયેલા સીવી છતાં એમે આનંદ કરવી સીવી એટલે મગજની નસું ન ખેતો અને ભયો દાદા માણસો ગામમાં જેમ હેરાન થાય ને એમ હું સુખી થાવ. એમે હું હેરાન સીવી ભાઈ હવે એમે હેરાન હું છીએ અહીંયા તો અત્યારે તમે હું કયા બાબતથી સુખી છો? આઈન પા ફૂક મારે અને આઈન પાસે તે કૂસડો ગાય. મનસુખ વાંઢો આવું નથી કરતો, પરબારું ખાઈને જલસા કરે, બાકી આવું ન કરે. રોટલા નથી ઘડવા બરોબર, રોટલા નથી ઘડવા. અને હમણાં હું જાઉં છું ભૂરીના બાપાના ઘીરે અને ભૂરીને દહડીને લાવું દહડતો અને વાલમભાઈ રોટલા ન ઘડે આવે. જોયું હવાના માંથી હવા હજી હવાના માંથી એના બાપાને મારી પાસે નંબર ના નકર હજી હું તમારું કોઈ દે રાગે ન સડો સડવાનું તો નથી જ તે. એ તો વાલમભાઈ મોજમાં હોય ને એટલે ભૂરી બહાર જઈ શકે હો, બાકી આમ જો પગલું બહાર ન મૂકી શકે. અને અત્યારે ભૂરી અહીંયા આવે અને આ પાવડીમાં રોટલો ઘડે એટલે તું ખાઈને જઈ હો. વાલમભાઈ રોટલો ન ઘડે હવે અને તમે વાસણે ન ઉટકતા. આ તોરાને બતાવી દઉં. ઉભરે છે ને આ રોટલા નથી ઘડવા, તું છે ને પોતું કરી નાખ જા રૂમમાં. હા તું પોતું કરી ને ત્યાં હું હમણાં જો ભૂરીને લઈને આવું. પણ હું લેવા પોતું કરું એમ તમે મને હું પગાર ચૂકવો છો? પણ હું ભૂરીને તેડીને આવું કે નહીં ત્યાં સુધી તું નવરો બે હે નહીં એમ જાવ છું અને દહડીને લાવું ભૂરીને આયા. હે હા હવામાં વાતું થાય કે મારી હમું થાય? તું હું સમજાશ મને હું તો સમજો જ છું એટલે તું અહીંયા આવ્યો છું. આમ જો પગ ઉપર પગ નાખીને બેઠો રહી છે અને ભૂરીના હાથના ઘડેલા રોટલા ને શાક ખાઈ જાવ જાતો નહીં બરોબર, નકર ગોતીને મારીશ ગામમાં. હા મને કોઈ પાસ કાંઈ ન કહેવાય. વાલમભાઈ બોલે નહીં થાય જ તે. જોઈએ તમારા કેટલું સાણ છે એમ. એ બાબુ દાદા એ વંચુક મારો ભાણો બોલે ને એ પાછો કરી દેખાડે. હવે એ આ ચાવડીમાં રોટલો ઘડી ન નાખે એટલે ન જ નાખે. તો મારો સરદ આપણે હાલો 500 હારી જાય હા પણ ભલે હું હારી દો હાલો. હારી જશો હા મારો હાલો 500 હાલો. 500 ની શરત. આ તો આ બેસી હાલો. કેવાક વાલમભાઈ પૂરીને લઈને આવે છે કે ઠોકા ખાઈને ન આવે ક્યાંક. જવા દે મારો ભાણો કોઈના માર ન ખાય. અરે મને પાછો ગેરંટી મારા મનસુખ વાંડો લાવો ભૂરાભાઈ તમારે માલ લેવા જવાનું હોન્ડું છે નહીં કા હું લેવા? હવે ભૂરી વહી ગઈ નહીં મેં રૂમમાં પૂછી દીધી. હા તિયાન બાપાને ઘરે વહી ગઈ પૈસી હમણાં તેડીને લાવું પાછો. હા પણ મારું હોન્ડું ધીંગો લઈને ગયો જાનમાં ઓ લગ્ન ગાળાએ કર્યું અને હોય ને તો તમને નથી દેવાનું. હા હવે એવા ગોહામાં અમારું હોન્ડું લઈ જવાનું છે, તમે અમને ક્યાંક વશમાં નાખશો. ધંધો કરવા દો ને. તમે તે મનસુખ જેમ તમે તે હવે નથી દેવું હોન્ડું મારું. લે બોલ નહીં તમારી દુકાને ભૂરી આવે ને કહું આની દુકાન કોઈ કાંઈ ન લેતા જોવો તમે. અને ભૂરી આવે હો પૈસા આજ જ તે. હા તે પણ ભલે ને આવે, જોવું તમારે મારે કાંઈ જોવું નથી. એ તમે બધું જોયા કરજો. ધંધો કરવા દો ને. લાવો ને ગાડી નથી દેવી ગાડી. સોખી ફૂલ ના સોખી ફૂલ જ ના ને. હા તો હાલીને જાઉં છું. હાલીને વૈયા જાઓ, દોટીને વૈયા જાઓ, જેમ જાઓ એમ જાઓ. માંગવા ન હોતા કાંઈ વસ્તુ. અને તમે એમ કહો ને કે તમારી દુકાને કાંઈ વસ્તુ નથી લેવી, કેદી પૈસા હોય તમારી પાસે? મારી સિવાય ઉધાર ગામમાં તમને દે કોણ? આફુડા આવશો એમ હાલે તો. હા એમ
હું આ એમ જાવ છું. સંભળાય છે હું કહું એમાં કાંઈ આનથી મોટા નગટા કહેતી ને ભાડ્યા મોઢે ના પાડવી ને તો અહીંયા ધોળી ધોળીને આવે છે. બોલો શું કરવું આવડાનું એમ સમજે હું એના મનમાં તો શું વાંધો એટલે વળી લે હાલ હાય હા વાલમ ભાઈ લે આ તો દીકરી હા જામ કે આવી હું તો મારા બાપા ઓલે રિહામણે જાઉં છું હા રીહામણે હા તાર બાપાને ઘરે હા અલા ભૂરી રીહામણે વહી ગઈ આ તીખારિયાના બાપાને ઘરે રીહામણે જાય છે અલા અત્યારે લગ્નની સીઝન હાલે છે કે રીહામણા કાઢવાની તમને જે લાગી લા બોલ માર વાળું થેલી છે હાથમાં થેલી તો હોય જ છે ને આને મનાવી લો મેળાવી જાય તો તે હું તને શું કહું હા બોલો મારા ઘરે આવીને લે તમારે યારે હું આવું હું મારા બાપુને ઘર ન જાઉં રિહામણે મારા બાપુને ઘરે જ જવાનું હોય ને એવું ન હોય રીહામણે ગમે ત્યાં જવાય આપણે આપણા હા એરિયામાં જ બાજીને આવ્યા હોય ને એટલે નહીં નીકળી જવી અને ગમે ને ઘરે વ્યા જઈને રીહામણે ગયા કહેવાય એ તો નથી ખબર નહીં એવું આવે આ તું નાની છોડી તને ખબર ન હોય પહેલી વાર સાંભળ્યું આવું તો એ પહેલાં જ હમણાં ઓલા નાની ભાઈ છોડી અમારે ઘરે રીહામણે આવી હતી હા એ કે વાલમ મારી ઘરે રીહામણે જઈ હતી એમ પાસે રાખી હા તો પછી તમારા બાપુને કહી દેજો કે હું તમારા ઘરે રિહામણે આવી હતી હે ને હા આવું જ મને રે હાલો. અમારું ઘર તો આમ જ છે અહીં. હા હાલો. હા હાલો હાલો બેન હાલો હવે આઈ આમ એ ભૂરી પડી રહી આ તો તીખારી લઈને જાવ સૌ હવે ભૂરી ગઈ તેલ લેવા આપણે તીખારી લઈને જવી બાકી મનસુખ તોલાને બતાવી દો આ તો વાલમભાઈ રોટલા ન ઘડે એટલે ન જ ઘડે આ ઊભી રે હાલ હાલ તીખારી હાલ આ તીખારી ભાગ ખાવો કાંઈ હાલ લે આ પોપરીને ખા પોપરી આ પોપરીને ખા વાહ 10 રૂપિયા હે 10 રૂપિયા બધા ના કાકા થી હું સમજો મને લોક તમને કીધું કે હમણાં હું તેડીને આવું જમા રાખો બીજા હા તો પણ આ ક્યાં ભૂરી છે આ તો ઓલા રણુ દાદા તીખારી છે ઈ જે હોય લાવ્યો તેડીને હે એને રીહામણે લાવ્યો મારા ઘરે આ રણુદન છોડીને મારા ઘરે રીહામણે લાવ્યો હું લાવ્યો હું આ વાલમભાઈ સમજાણું બતાડી દે તરત સવારમાં કઈ ગયો છો ને કે બતાડી દઉં જોઈ લો એ તીખારી ક્યાં આવેશ તું તમારા ઘરે એમ આવા આમ જો આવાનું ઘડીકમાં બતાડી દઉં સમજાવું મને મગજ છે મારો બીજી ભાઈનો આમ જો આ આપણા પૈસા જમા છે જેટલા દી રંગ ત્યાં સુધી વટથી માગજો હા. આવડાને કોઈ જરી કઈ નહીં પીવાનું એટલું આનંદ બધાને ઘડીકમાં બતાડી દઉં હાલ હા આપણે આવું પાછી ભાગ લે એ ઉભા રહ્યો. એમ નહીં પણ આને હાલ યા. લ્યો બોલો આ ભાઈ એને મેં નથી વતાવ્યો નથી કઈ લેના દેના તો આ વારી ઘડી મને હું કામ બતાવવા આવે છે એમ એ મને નથી સમજાતું અને આ ગયો તો એની ભૂરીને તેડવા અને ઓલા રણુ દાદાની તીખારીને તેડીને અહીંયા હું કામ લાવ્યો એમ પાછો કે હું રીહામણે લઈને આવ્યો હવે ઓલી એની વહુ રીહામણે છે ને લાવતો નથી અને આ કોકની બાયું ને એના ઘરે રીહામણે લઈને આવે બોલો લેવા દેવા વગરની મારી હળી કરી મને હું કામ દેખાડવું જોઈએ એમ હું કહું છું આ બધાનો મગજ છે ને એટલે તો મારો સટકી ગયેલો હોય લેવા દેવા વગરની મારી હળી કરીને હવે તમે જોવો હવે હું જાઉં રણુ દાદા પાસે અને રણુ દાદા પછી આવડાના ઘરે આવીને એની હું વલ્યા કરે ને એ તમે જોવો અમથો મારી હળી કરીને હવે તમે જોવો એ નથી હરખો શકતો તમે મને આયા ખાવા હાટું ખોટી કરેલો છે કામ કરાવ હાટું નહીં પણ તારે ખાલી ચૂલો હળગાવવાનો છે ક્યાં તો અમારો ભાણો હમણાં વો ભલે તેડીને આવી જાય આવી જા આવે જ છે ને આવી ગયો અરે તો ઉભા બેજા રોટલા કરવા અરે સમજો હું તેમ મને આ તો વાલમભાઈ બોલે ને એટલું કરી બતાવે બાપામાં જોઈ જવો ખાવા મનશે હમણાં રોટલા એટલે વાહ ભૂરી વાહ એ મારું નામ ભૂરી નથી તીખારી છે તીખારી છે આ તો કેમ પણ એ કર્યું હું કામ મારો એટલે તું વો ભલે તેડવા ગયો તો આ તીખરીને કજુ જણી લાવ્યો તું હવે બહુ ભાવક તીખારી હોય આપણે રોટલા ઘડવાનું કામ કે નહીં આપણે આજે રોટલા ન ઘડાવા જોઈએ આ તોલાને મેં કીધું તું કે વાલમભાઈ રોટલા આજે ન ઘડે એટલે ન ઘડે જોઈ જવો પૂરી હોય તીખારી હોય રોટલા ખાવ ને એટલે રોટલા ક્યાંથી ખાય તું માર ન ખવાતો ક્યાંક આમાં માર ખાવાનું થાય હા થાય જ ને આમાં કોણ મારે એટલે આ કોકનું બૈરું આયા લઈને આવે માર ન ખાઈ તો હું થાય આમાં હેલા જામી હવે મન તો કોણ જામ ચાઈ પર તમે ઠોકા ખાઓ આ સામે એવું કર્યું મેં તો સામે એવું જ કર્યું ને આમાં કઈ રીતે જમી જાય એટલે જામી જાય આનો બાપને ખબર પડે તો જામે નહીં શું થાય હવે ઈ તો બહાર ગયા હવે ન્યા કોણ કહેવા જાય
એટલે અસલે બધાય આપણા માણસ ન હોય કોક એનું હોય તો કહી દે હશે ને. આ હરકું કર્યું કહેવાય કે ખોટું કર્યું કહેવાય? ખોટું કર્યું. બીવડાવતા નહીં હવે. એય, આમ હળવું ચાલુ કર બસ. મીઠું છે? તાર મીઠું છે? એ મારામાં મીઠું છે. હવે તમે રોટલા ખાઓ ને હું ડુંગળી ખાઈ નાખું, મને ખબર પડી ગઈ રોટલા ખાવાનો ટાઈમ મારી પાસે રહે નહીં. હારો ગોર કાંઈ દેખાણો નહીં હો. ગામમાં લગનની સીઝન ફાટી નીકળી, ગોર નવરો જ નથી રહેતો, નકર અહીંયા જ બેઠો હોય. એ રણુ દાદા રામ રામ. એ રામ રામ. હું અમથા નીકળ્યા કે કઈ કામે આવ્યા તા અમારા ગામમાં? ના ના સાઈન આવ્યો તમારી પાસે. મારી પાસે સાઈન આવ્યા? બોલે એવું તે હું તમારે કામ પડ્યું તમે મારી પાસે સાઈન આવ્યા? હવે કામમાં એવું છે ને, તમારી દીકરી છે ને. દીકરીની વાત ન કરતા હો બુરાભાઈ. કાંઈ કઈ હોત કે તમારી દીકરી દીકરી, આયા હું મારી દીકરીઓ બધી હું ઘરે ને ઘરે હોય. પણ તમે મારી વાત તો સાંભળો. અરે વાત હું તમારી સાંભળે, મારી દીકરીઓ થઈ ગઈ છે બધી ડાય, એક કઈનો કોઈ દી ઠપકો જ ન આવે. પણ તમે કાંઈક મારી વાત તો સાંભળો, એમ હું તમને કહું છું. હવે તમારે આખો દી માથા કૂટું ચાલતી હોય એમાં હું તમારી વાત સાંભળું. તમારી દીકરી રીહામણે આવી ને. હું વાત કરો છો તમે? મારી દીકરી કોઈ દી રિહામણે ન આવે તો ઈ એના બાપને પહેલા ફોન કરે. હું આવી ખોટી વાતું લઈને હાલી નીકળો છો? એમ નહીં, તમારી દીકરીઓ રીહામણે આવે છે પણ એ પોગતી નથી, એમ કહું છું. નો હોય બુરાભાઈ, તો ઈ એના બાપને ફોન કર્યા વગરની રહેત નહીં, અને એના બાપના ઘરે રિહામણે જાય, કોઈ દી કોઈ બીજાના ઘરે ન જાય. એવા કોણ ગાંડી પાછીના છે કે મારી છોડીઓને રિહામણે રાખે? એવાય ગાંડીના છે અત્યારે. હું વાત કરો છો તમે બુરાભાઈ? આ તમારી દીકરી તીખારી નહીં? હા, એ 8 દીથી અમારા ગામમાં છે રીહામણે. અરે હું તમે કહો છો ને કોણ છે એવો હાસવા વાળો કે આ રણુ દાદાની છોડીને હાસવે? બાબુ દાદા અને વાલમભાઈ. બાબુ દાદા ને વાલમભાઈ? હા, એના ઘરે છે ઈ 8 દીથી. તમારી તીખારી, બાબુ દાદા, વાલમભાઈ બધા ખાઈ પીવે ને મજા કરે. અરે તો હમણે સમજો વાલમભાઈ ને ન્યા જાવ અને વાલમભાઈ નો ધોકે કરીને હોરિયો પાડી દઉં. તમે જોવો મારી છોડીને હસવાય જ કેમ એમ? હા બસ એમ. વાહ સાબાશ રણુ દાદા સાબાશ. એટલે હું તમારી પાસે આવ્યો તમને કહેવા હાટો થઈને. તો તમે મને કામના સમાચાર કીધા. આજ તમે પહેલી વાર મને કામ લાગ્યા. તમને એમ થાય કે મારી છોડીઓ બધી ઠેકાણે પડી ગઈ, બધીને જલસા થઈ ગયા, ઘરે બહાર થઈ ગઈ. એવું નથી, રીહામણે આવે છે અહીંયા પોગતું નથી. એટલે આ તો નવીન સાંભળવા મળ્યું બુરાભાઈ કે મારી છોડીઓ રિહામણે આવે અને મારા ઘર સુધી પોગતું નથી ને બીજાના ઘરે વહી જાય. હા તે એ તો તમે હાવ ઢીલા ઢપ છો ને, એમાં તમારી છોડીઓને બીજા રીહામણે રાખે. બાકી હોય ભૂરાભાઈ ની એકાદી છોડી જઈ રીહામણે આવતી હોય એના બાપના ઘરે, અને એ સિવાય બીજો કોઈ રાખી દો ખબર પડે. કોકના નળા ફાડી નાખું, નળા. કોણ કહેશે કે હું ઢીલો છું? અરે રણુ દાદા જેખો તો કોઈ ગામમાં આખો નહીં હો. હમણે ન્યા જઈને તમે જો વારો બેયનો નો પાડી દઉં ને તો આ રણુ ડોહો નહીં હો. હાલો હાલો તમે. હવે અહીંયા બેઠા બેઠા હું ખોટા ઊંચા નીચા થાવ છો એમ. ત્યાં જઈને એને ભાંગી નાખો ને તો કહેજો. અરે ભાંગી નાખું ભૂરાભાઈ, તમે જે રણુ ડોહાને ઓળખતા નથી. તમે જોવો મને જાવા જો, મને ઉતાવળ એટલી છે આજ. પણ હું ભર્યો મારું નામ ન્યા ન દેતા એમ. આ તો હું તમારા હારા હાટું થઈને કહેવા આવ્યો. અરે તમારું નામ ન દઉં, તમે ન મૂંઝાતા. એના ઘરે હું સૌ મને જાવા ન દીધો ને એમને ઉપડ્યા. હવે જોવો તમે સામે હાલો હું જાવ અને તમારે જોવો તમે આવજો. બની ગયો રોટલો? બની ગયો? હા બસ થોડીક વારમાં. પછી રોટલા ખાઈશું હમણાં. તમે રોટલા ખાઓ અને હું ડુંગળી ખાઉં. આ તો વાલમભાઈ હો, બાકી ખરી બતાવ્યું કે નહીં? હા એમ છે તારે. હમણાં હું જોઈ બતાવીશ. મારા પાછું ભૂરી ભૂરી કોઈનું કઈ હાલ એટલે આ ઓલો કેતો તો એ વાત હાસી હો. કયો? કેટલા 8 દીઠ મારી છોડીને હાસવી છે. કોને કીધું? હું કોને કીધું? હાયરો હાવ શરમ વગર ના છો. કોકની દીકરી રિહામણે જાતી હોય ને તો એના બાપના ઘરે જવા દે, એમ કોકના ઘરે ન લઈને વી આવે. યાર ન ખબર પડે. ઓય કોણ લાવ્યું મારી છોડીને આયા? બાબુ દાદા. હે લે ડોહા, તને આવડી મોટી ઉંમર થઈ ગઈ, તને ભાન નથી. ઓય બાબા. બાબુ દાદા નથી લાવ્યા. ઈ તમારી સોડી આયા આવી કે રીહામણા ગમે ત્યાં જવાય. મારી છોડી એમ કોઈ દી આવે જ નહીં. બટા કોણ લાવ્યું તને? બાપુ મને આ લાવ્યા. હે લે બોલ.
આવ્યો છે ને પાછો એમ કહેશે કે એની મેળાએ આવી. એને પૂછો તું હું બોલી હતી બાપુ એને કીધું રીહામણે બધે જવાય એમ કીધું મને એને. એટલે આ બધે થોડુંક જવાનું હોય એના બાપના ઘરે જાય. પણ આ હોત માની ગયો તો કે બધે જવાય એમ હાય કેતો હતો. એ લે થોડા એટલે હું કેતો હું તો પછી હું કેતો એ હા તારે એટલે છે શરમ વગરના બધાય આમ કોકની છોડી રીહમણે જાતી હોય તો એના બાપના ઘરે જવા દેવાની હોય, તમારા ઘરે લઈને નો વૈયાવાની હોય. ભલે બટા તીખારી આમ હાલતી થા. બાપુ ઊભા તો રહો પણ. હું ઊભા રે આમ હાલતી થા. મારી વાત તો સાંભળો બાપુ. અરે નથી તારી વાત સાંભળવી, હાલતી થા. અરે એવું નહીં આવું બાપુ ઊભા તો રહો એમ કહું. શાંતિ આ રાખો નો થાય હવે. હું શાંતિ રાખે. હું અને મારી છોડી ઉપર કામણ કર્યા છે કે મારી છોડી મારી અરે આવવા તૈયાર નથી. એ હું સાવ એવો હું કામણ ગારો સાવ ગમે એની સોરી હામું એકવાર જોઉં ને એટલે ઈ સોરી મને મૂકીને જઈ ન કે હું એવો કામણ ગારો સાવ કામણ કર્યું મેં. હા યાર રહેશે કા તું હું કામણ કરતો છો? હું તો મારી થેલી લેવા પાછી વળી થી. તને જો કામણ કરતા આવડતું હોત ને તો ઓલી ભૂરી છે ગઈ જ ન હોત. બાપુ ઓ બેટા માની ગઈ તું? હાલ 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 બેટા. હવે ટોલા આ ડોહાને એના ગામમાં જઈને કોણ કહી ડોહ આ ટોલો તો આયા છે. ઓકે કીધું હોય ઈ હું કઈ આવ્યો હું લેવા આ હવારનો મારી દુકાને આવીને હોશિયારી કરતો હતો. એટલે મેં તમને બધાને નહોતું કીધું આ બધાના મગજ છે ને એટલે તો મારો સટકી ગયેલો હોય. ઉપાડી લીધા ને બધાના ગોબા.